રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદમાં ફાયર સેફટી અને ભયજનક મકાનોને લઈને મોટો આદેશ આપ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે એસ્ટેટ વિભાગને કડક સૂચના આપી શહેરમાં તમામ ભયજનક મકાનોના સર્વેનો આદેશ આપ્યો છે. શહેરના તમામ ભયજનક મકાનોનો સર્વે કરી કોઈપણ પ્રકારની વહીવટી અનિયમિતતા છે કે કેમ તે અંગે ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. જો એસ્ટેટ વિભાગના કોઈપણ અધિકારીની બેદરકારી સામે આવશે તો અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. હવે અમદાવાદમાં એએમસીની નોટિસ હોવા છતાં મકાન માલિક જો ભયજનક બિલ્ડિંગનો ભાગ નહીં ઉતારે તો તંત્રએ ભયજનક ભાગ જાતે હટાવવો પડશે. મહત્વનું છે કે રાજકોટમાં 27 લોકો ભડતું થઈ ગયા બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી બેદરકારીને લઈને રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે તમામ નગરપાલિકાઓ અને મહાપાલિકાઓ આવી ઘટના ફરી ન બને તે માટે દોડતી થઈ છે. તો જ પ્રકારે રાજકોટના અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદમાં ફાયર સેફટી અને ભયજનક મકાનોને લઈને આ મોટો આદેશ છે તે આપવામાં આવ્યો છે. અમદાવાદ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે એસ્ટેટ વિભાગને કડક સૂચના આપીને શહેરમાં તમામ ભયજનક મકાનોના સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરના તમામ ભયજનક મકાનોનો સર્વે કરવાનો આદેશ અપાયો છે. સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, રાજકોટ અગ્નિકાંડનો બનાવ બન્યો ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પણ અમદાવાદમાં ફાયર સેફટી અને ભયજનક મકાનોને લઈને મોટો આદેશ આપ્યો છે. શું વિગતો? જી, મેં ચોક્કસથી જણાવ્યું કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે ત્યારબાદ અમદાવાદ સહિત તમામ નગરપાલિકાઓ સફાળે જાગી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે તમામ અમદાવાદ શહેરમાં આવેલા ભયજનક મકાનોનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે અને એસ્ટેટ વિભાગ દ્વારા આ મકાનોનો છેલ્લા 2 દિવસથી સર્વે પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ કામગીરીમાં જો અનિયમિતતા જણાય તો જે તે એસ્ટેટ વિભાગના અધિકારીઓ વન જમાનાના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચીમકી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આપવામાં આવી છે. સાથે જ જો ભયજનક બિલ્ડિંગ હોય અને મકાન માલિક ન ઉતારે તો તંત્રને પણ આવા ભયજનક મકાનો હટાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં હવે રથયાત્રા પણ આવી રહી છે ત્યારે રથયાત્રા અને રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના નિર્ણય જે એસ્ટેટ વિભાગ દ્વારા પણ કરવામાં આવ્યો છે. જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર.